इस वीडियो में जो भी बात की जा रही है वह आप उसकी मन की बात है। कोई भी बात उसको सिखाई नहीं गई है या कोई दाग धमकी से उसको नहीं बुलवाया। મિત્રો, સ્વાતિ ઝટકા મશીનમાં આપણું હાર્દિક સ્વાગત છે। લઈને આવી ગયા છીએ આજે આપણે એક નવો વિડીયો। આપણો એક જ હંમેશા ઉદ્દેશ્ય રહ્યો છે કે ખેડૂત કઈ રીતે આગળ વધે અને ખેડૂત જે અવનવા ખેતી માટેના જે ઓજારો માર્કેટની અંદરથી લઈને આવે છે એ નીચી ગુણવત્તાવાળા આવે અને એને જે મતલબ એનો ખર્ચો છે એ એળે જતો હોય છે। તો આપણે આપણી ચેનલના માધ્યમથી હર હંમેશ એવો આપણો પ્રયત્ન રહેલો હોય છે કે ખેડૂતને બજારની અંદરથી સ્ટાન્ડર્ડ વસ્તુ મળે અને એ ખેતીની અંદર સારી રીતે વાપરી શકે। તો આજે આપણે આવી ગયા છે દરેડ ગામે, જ્યાં આપણે ઝટકા મશીન ફિટ કરેલું છે। તો આપણે ખેડૂતને પૂછ્યું કે એ ઝટકા મશીન એમને કેવું લાગ્યું અને આપણો કોન્ટેક્ટ એમને ક્યાંથી થયો। તો આપણું નામ? મારું નામ શૈલેષભાઈ રામાણી। શૈલેષભાઈ રામાણી, તો આપણે તમને અમારો કોન્ટેક્ટ ક્યાંથી થયો? રાયપર તમારું ઝટકા મશીન મૂકેલું છે, હા, હા। ત્યાંથી ભાઈ પાસેથી મેં તમારો કોન્ટેક્ટ કર્યો, એ અમારા સંબંધી છે। બરાબર બરાબર। તો અમે અહીંયાથી તમે અમારી પાસે જયારે ઝટકા મશીન લખાયું ત્યારે તમને એવો વિશ્વાસ હતો કે અમે છે કાંઈ મૂકવા આવશે એવો? હા, એને કીધું જ હતું કે તમને સર્વિસ ગમે ત્યારે માગો ત્યારે એ સર્વિસ આપશે અને હા, તમે હા। ફોન કરો એટલે ઝટકા મશીન આવી અને ખુદ ખેતરમાં આવીને ફિટ કરી જશે। પહેલી વસ્તુ તો મિત્રો ઈ છે કે એમને છેક આપણા સુરેન્દ્રનગર એટલે કે 150 કિલોમીટર છેટેથી આપણી ઉપર વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને આપણે હવે ટકાવી રાખવો પડે તો જ અહીંથી બીજા ઓર્ડર જનરેટ થાય। અને આમને આવીને આવી જો આપણે સર્વિસ અને આપતા રહેશું તો બીજા ઓર્ડર અને આડોશી પાડોશીને પણ ઝટકા લેવા માટે એ લોકો પ્રેરણા કરતા હોય કે ભાઈ આ ઝટકા મશીન લ્યો। તો તમને અમારી સર્વિસ કેવી લાગી? સર્વિસ સુપર, સર્વિસમાં કઈ ઘટે? ના ના। તો બીજું તમે અમારા યુટ્યુબ ના માધ્યમથી અમારા ખેડૂત મિત્રોને કઈ કહેવા માંગો કે સ્વાતિ ઝટકા મશીન લેવાય કે ન લેવાય? મેં જેની પાસેથી તમારો નંબર લીધો ને એ 3 વર્ષથી વાપરે છે, એને ક્યારેય કોઈ તકલીફ નથી થઈ। બરાબર, એટલે જ મેં તમને ફોન કર્યો છે અને એનું કામ સરસ લાગ્યું એટલે ફોન કર્યો તમને। બરાબર। તો હવે આપણે મળશું આગળ અને આવતા 10 કે 15 દિવસમાં જ્યારે આ સાઈડના રૂટમાં આવીશું ત્યારે આ ખેડૂતની ફરી વખત ચોક્કસથી મુલાકાત લેશું અને ફરી વખત એમનો જાણવાનો અભિપ્રાય લેશું કે ભાઈ આ ઝટકા મશીન મૂક્યા પછી જે ભૂંડિયા આવતા હતા એ આવતા અટક્યા કે કેમ થયા, એનું રિઝલ્ટમાં કેમ થયું, એ બધી માહિતી આપણે 10 કે 15 દિવસ પછી આ સાઈડ આવતા જતા આમને ફરી વખત મળી લેશું। અને ફરી વખત બાબરા તાલુકાનું દરેડ, આપણું શું ગામનું નામ કીધું? બાબરા તાલુકાનું દરેડ ગામ। બાબરા તાલુકાનું દરેડ ગામ છે અને ત્યાં આપણું ઝટકા મશીન અત્યારે ઇન્સ્ટોલ કરી મૂક્યું છે। અને મળશું હવે ફરી નવા વિડીયોની સાથે, ત્યાં સુધી રજા આપશો। જય જવાન જય કિસાન।